તો ચાલો દોસ્તો, હવે આપણે જઈશું રામાપીરના મંદિરે દર્શન કરવા. આ છે અમારું ઘર. તો મિત્રો ચલો હવે આપણે જઈશું રામાપીરના મંદિર તરફ. આ છે મારું બાઇક. અહીંથી આપણે નીકળીએ છીએ. ચલો હું ચપ્પલ પહેરી લઉં. તો મિત્રો આ છે અમારો રોડ. ત્યાંથી નીકળી આ છે મારા બાપાની દુકાન. ત્યાંથી આપણે જઈશું સીધા મંદિરે. અને હવે આવશે અમારા આ મેલડી માતાનું મંદિર. તો ચલો દર્શન કરી લઈએ. ચલો હવે ત્યાંથી આગળ વધીશું. બસ બાજુમાં છે વિજયભાઈની દુકાન. તો ચલો મિત્રો જઈએ. આપણે ધીરે ધીરે પ્રયાણ કરીએ છીએ મંદિર તરફ. રસ્તામાં કેટલા માણસો આવતા જતા આવે છે. સામે જે ધજાવાળું દેખાય છે તે જ રામાપીરનું મંદિર છે. હા, આ કેટલાક મિત્રો વચ્ચે રસ્તામાં મળી ગયા છે. તો ચાલો થોડો એમનો પણ વિડીયો ઉતારી લઈએ. એમને પણ વ્લોગમાં આવવાનો શોખ હતો તો મેં બી ઉતારી લીધો એમનો વિડીયો. આ છે ભોલી, લખો, ભોલો. એ તો ડાન્સ કરે છે, નાગિન ડાન્સ. તો ચલો આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. સરસ મજાનું મંદિર છે. ત્યાં રામાપીરનું આખ્યાન રમવાનું ચાલુ છે અત્યારે. તો ત્યાં મંડપ બાંધેલો, સારી સાફ સફાઈ કરી રહ્યા છે લોકો. તો ચલો દર્શન કરી લો રામાપીર મંદિરના. બોલો રામદેવપીર મહારાજની જય. તો મિત્રો આ છે અમારા જયંતિભાઈની દુકાન, વૈણેજના પ્રજાપતિ જયંતિભાઈ. ચલો એમને મળી લીધું. તો હવે આપણે મંદિરે દર્શન કરી લીધા છે. તો ધીરે ધીરે આપણે ઘર તરફ પ્રયાણ કરશું. પાછા રસ્તે આપણે આવ્યા છીએ. તો મિત્રો ચલો હવે આપણે આ આવે છે મારી ગુડુ, નાની છોકરી. એ મારી ગુડુ છે. એ કહે છે પપ્પા દુકાને જવું છે. તો ચલો એને વિજયભાઈની દુકાન દેખાડી દઈએ. અત્યારે કંઈ લેવું નથી, પછી એને લઈ દઈશ. આ છે અમારા વિજયભાઈ, એમની દુકાન. જો હાથ લાંબા કરે છે. તો ચાલો હવે આપણે ઘરે જતા રહીએ. પછી સાંજે જઈશું આખ્યાન જોવા. બરાબર ને ગુડુ? હા હો, એ ઇન્સ્પિરેશન બોલશે. ચલો તો દોસ્તો આપણે પાછા આવી ગયા છે આપણા ઘરે. હે ને ગુડુ? ઓકે. જો અમારી છોકરી કેવું બોલે છે.